વિશ્વાબેનને જો આપણે નવરાવીને તૈયાર કરી દીધા છે. અત્યારે તૈયાર કરી દીધા છે નવરાવી ધોરાવે. હમણાં પછી રમવા મળશે ઘડી ત્યાં રમવા ચાલી દીધું. વિશ્વાબેન જો હવે ઊંઘમાં આવ્યા છે ને આપણે એને દૂધ છે ને ખજૂરવાળું બનાવી દીધું હતું. એ હવે જો પીએ છે. એને છે ને કેવી ટેવ છે, જરીક ગરમ દૂધ હોય ને તો જ પીવે, નકર ન પીવે. ઠંડુ દૂધ ન પીવે તો આપણે પાછું ગરમ કરીને આપવાનું. એ બેન જો અત્યારે દૂધ લઈને બેસી ગયા હતી. ઊંઘમાં આવે ને એટલે દૂધ માંગે. હમણાં દૂધ પીને પછી ઘોડી આમ હોઈ જાય. વિશ્વાબેન જો દૂધ પીવામાં એક્શનમાં પીવે છે એક હાથે. બેનને જો આપણે હુરાઈ દીધા છે ઈસકો નાખીને, એટલે આપણે ધીરે ધીરે બોલીએ છીએ. અને આ બેન આપણા હુતાય છે ને આપણે રાખડીનું મળીએ બનાવવા ફટાફટ. એટલે કે જાગી જાય તો પછી આપણને રાખડીનું કંઈ બનાવવા દેશે નહીં અને મટરે બધું ધોવું પડવું હશે. કે સૂતી હોય ને ત્યારે એટલી ડાય લાગે ને. તો હું ખાશો? યમ્મી છે? કેટલું યમ્મી છે? હા. આલે ભાખરી ખાવી? જરીક ખાઈ લે ને. થોડીક. આ તો કાંઈ નહીં. હા લે ને જરીક ખાઈ લે ને ભાખરી. ના કેમ કહેવાનું હોય? તું કેમ ના કે? હાથ કેમ કરવાનો? ના પાડી હોય ત્યારે કેમ કરવાનો હાથ? કે તો મમ્મીને એમ કહેતો ના. નો કેમ કહેવાનું કાનું? અરે વાહ, દહીં યમી છે. લાય હું ખવડાવું. આજે આપણે બનાવવાનું છે ગાંઠિયાનું શાક અને ભાખરીનો જો લોટ બાંધી મૂકી દીધો છે. તાવડી તપવા મૂકી દીધી છે. અને અહીં આપણે શાક વઘારવાનું છે. ગાંઠિયાનું શાક બનાવવાનું છે ને છાશમાં બનાવવાનું છે. એટલે ચાલો આપણે બનાવવા મળીએ. તરત જ નાખી દેવાની છાશ ખાતી. અને છાશ વધારે પડતી ખાટી છે એટલે આપણે થોડુંક પાણી એડ કરીશું. અને આપણે ઉકળવા દઈશું ને પછી આપણે એમાં ગાંઠિયા નાખવાના છે. આપણે જો ભાખરી બનાવવાની ચાલુ કરી દીધી છે. અને અહીંયા છે ને શાક ઉકળવા મૂકી દીધું છે. ભાખરી બને ને તે શાક ઉકળે છે, ફટાફટ બનાવી નાખીએ. હા તો આ પેલી ભાખરી છે ને આપણે બનવા મળી છે. હાલો તો જમવા પછી બનવા દે. તમારા ઘરે ગાંઠિયાનું શાક કેમ બનાવો છો? કોમેન્ટમાં કહેજો. અમે તો છાશમાં બનાવીએ છીએ. ભાખરી આપણી વળાઈ ગઈ છે, નાખી દઈએ. આપણે હારો બીજી ભાખરી બનાવવા મળશે એટલે ફટાફટ. તો આપણે છાશને ઉકળી ગઈ છે. હવે આપણે એમાં ગાંઠિયા નાખી દઈએ એટલે ફટાફટ મસ્તીને આપણે શાકે બનવા માંડ્યું છે. અને એ ભાખરી બનવા માંડી છે. રાતના થયા છે 1:15 અને આપણે બનાવી છે ભરપૂર ઊંઘમાં બટેટા પૂરી. ભૂખ લાગી નથી. સાથે અહીંયા જેઠાલાલ ચાલુ છે. ઊંઘ તો ફૂલ આવે છે પણ મેં એક હાટો નથી કર્યો. પણ આદિત્ય હું ખાય છે એટલે પછી અમે બનાવી નાખી. હાલો બધા રાતે બટેટા પૂરી ખાવ. થોડીક રીંગના કાંદાની રીંગ હોત કરી છે એના બટેટા બનાવશું. પછી છેલ્લે બનાવવાના છે. હાલો બધા બટેટા પૂરી ખાવા.